નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય આપણે ભણીએ છીએ. એની અંદર સ્વાધ્યાય 1.3 આપણે ગણવું છે, એટલે કે વિધેયના સંયોજન આધારિત ક્વેશ્ચનો છે. બે વિધેયનું સંયોજન FOG અને GOF આપણે વ્યાખ્યાયિત કર્યું હતું. બસ એ FOG અને GOF આધારિત જ સમગ્ર સ્વાધ્યાય 1.3 છે. ગણીએ ચાલો 1 by 1 ક્વેશ્ચન એની અંદર. તો એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે. તો F વિધેય આપ્યું છે, G વિધેય આપ્યું છે અને GOF, એટલે આને GOF ને F અને G નું સંયોજન કહેવાય. આમ ઉલટેથી વચાય. આપણે સંયોજન વ્યાખ્યાયિત કર્યું હતું, બસ એ જ રીતે આપણે સંયોજન મેળવવાનું છે. આપણે આ દાખલાની અંદર કામ કરીએ ચાલો. તો એની અંદર GOF મેળવવાનું છે. તો સૌથી પહેલાં જો થોડુંક રિવિઝન કરી દઈએ GOFનું. GOF આ વ્યાખ્યાયિત આપણે કરવું છે. તો GOF એટલે F અને G નું સંયોજન કહેવાય. F અને G નું સંયોજન. આમ ઉલટેથી વચાય. કઈ શરતનું પાલન થવું જોઈએ? હા, RF એટલે કે Fનો વિસ્તાર ગણ, DG એટલે કે Gનો પ્રદેશ ગણ. જો RF ઉપગણ DG થાય તો જ GOF વ્યાખ્યાયિત થાય. ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય? ધારો કે આપણે આવી રીતની વાત કરીએ, F A થી B નું વિધેય છે અને G છે એ C થી D નું વિધેય છે. તો વાત આવી છે. F તો પહેલાં F લખ્યો આપણે, પછી G આનો વિસ્તાર ગણ એટલે Fનો વિસ્તાર ગણ એટલે પ્રતિબિંબોનો ગણ, Gના પ્રદેશ ગણ એટલે કે આની અંદર સમાઈ જતું હોય. તો આ GOF ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય? તો કે A થી D વ્યાખ્યાયિત થઈ જાય. આવી રીતના ટ્રીક બધી આપણને કહી છે. F અને G નું સંયોજન કહેવાય. RF ઉપગણ DG થાય તો આ GOF વ્યાખ્યાયિત છે. અને કેમ વ્યાખ્યાયિત કર્યું છે? GOF x બરાબર G ઓ કાઢીને કાઉન્સની અંદર F of x. હા, આપણે સંયોજનની વાત થિયરીમાં તો સંપૂર્ણ કરી છે. આ તો અહીંયા આપણે થોડુંક સમજી લઈએ. હવે Fની અંદર સમજવા માટે પછી દાખલા ઉપર આવીએ છીએ આપણે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આની અંદર આપણે 1 2 3 આ F વિધેય બનાવવું હોય A અને અહીં B રાખીએ, 4 અને 5 આ B ગણ છે. ચાલો આમ પ્રતિબિંબની વાત કરીએ, આ 5 અને અહીંયા 6 રાખી દઈએ. ચાલો આનું પ્રતિબિંબ આમ આવે છે. પછી અહીંયા C ગણ મારે રાખવો હોય તો દેખીતી વાત છે, આના બધા જ ઘટકો અહીંયા મારે રાખવા પડે, 4 5 6 અને 7. અને એક હું D વિધેય રાખવું અહીંયા. આની અંદર રાખીએ 7 8 9 10. પ્રતિબિંબ આવી રીતના દર્શાવી દઈએ સિમ્પલી. તો મારે આવી રીતના વિધેય વ્યાખ્યાયિત કરવું છે A થી D સુધી. જો 1નું પ્રતિબિંબ 4 ને 4નું 7 તો 1નું પ્રતિબિંબ 7 આવે એમ. 2નું 5 અને 5નું 8 તો 2નું પ્રતિબિંબ 8. 3નું 6 અને 6નું 9 તો 3નું પ્રતિબિંબ 9. A થી D સુધી એક મસ્ત વિધેય મળે અને એ વિધેયને F અને G નું સંયોજન કહેવાય. અને આ રીતે આપણે સંયોજન મેળવતા હતા. સંયોજનની ડિટેલમાં થિયરીમાં વાત આપણે કરી છે, એ કોઈ પ્રશ્ન નથી. ફક્ત આપણે તો અહીં થોડુંક સમજીએ છીએ અને હવે આ સંયોજન આધારિત દાખલાઓ ગણીએ છીએ. આ ખાસ મહત્ત્વની બાબત છે, એ ધ્યાન રાખજો. જો GOF લખ્યું હોય તો F અને G નું સંયોજન કહેવાય. અને આ શરત RF એટલે F પાછળથી જ વાંચવાનું છે. RF એટલે Fનો વિસ્તાર ગણ અને Gના પ્રદેશ ગણની અંદર આખો સમાઈ જતો હોય તો A થી D સુધી વિધેય વ્યાખ્યાયિત થાય. સેમ FOG માટે પણ તમે કરી શકો. FOG એટલે G અને Fનું સંયોજન એમ વાત થઈ શકે. પહેલાં G વિધેય લખાય, પછી F લખાય અને પછી આ રીતે આગળ વધી શકાય. દાખલાઓ છે ઢગલાબંધ, આની અંદર આપણે ગણવા છે. ચાલો આગળ વધીએ, દાખલા તરફ આગળ વધીએ. તો એની અંદર આપ જોઈ શકો છો, આ વિધેય F છે. એની અંદર આ જે ગણ છે એને A નામ આપી દઈ, આ ગણને B કહી દઈ, આને C કહી દઈ અને આને D કહી દઈ. તો ખાસ જુઓ, F આ રીતનું વ્યાખ્યાયિત થશે A થી B. વિધેય F A થી B વ્યાખ્યાયિત થશે. અને F આપણને આપ્યું શું? તો કે F બરાબર આપણને આવું આપ્યું છે 1 2 3 5 અને 4 1. તો એનું અર્થઘટન શું થાય? હા, F of 1 બરાબર 2, F of કે જો આગળ 3 બરાબર 5 અને F of 4 બરાબર 1. એનું અર્થઘટન કે પ્રતિબિંબનો ગણ RF વિસ્તાર ગણ શોધો. Fનો પ્રતિબિંબ લેવાનું બધા જ, કારણ કે વિસ્તાર ગણની અંદર શું આવશે? Fનો વિસ્તાર ગણ એટલે હા પ્રતિબિંબનો ગણ Y, જ્યાં આપણે આવી રીતના લખીએ છીએ ને, Y જ્યાં XY બિલોંગ્સ ટુ F. હા,
આ વ્યાખ્યા લખી હતી. પ્રતિબિંબ અહીંયા આપણને ક્લિયર ખબર પડે છે 2 છે 5 છે અને 1 છે. વિસ્તાર ગણ શોધી લો. તો એફની બધી વાત કરી દીધી. જીની વાત કરીએ ચાલો. તો જી વિધેય છે એ આપણને સી થી ડી વ્યાખ્યાયિત થયું છે. અહીંયા સી અને ડી, સી બરાબર 1 2 5, ડી બરાબર 1 3 ઉપર નામ આપી દીધા છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને જીની અંદર આવી રીતની વાત છે 1 3 2 3 અને 5 1, એટલે જી ઓફ 1 બરાબર 3 થશે, જી ઓફ કે જો 2 બરાબર 3 થશે અને જી ઓફ 5 બરાબર 1 થશે. હવે સંયોજનની વાત એને કીધી છે કે સંયોજન મેળવો. તો જીઓએફ વ્યાખ્યાયિત થાય પહેલાં ક્યારે થાય વ્યાખ્યાયિત જીઓએફ? તો આને એફ અને જીનું સંયોજન કહેવાય. હવે તમે અહીંયા એફ લખશો પહેલાં, એ થી બી છે અને પછી જી વિધેય લખશો એ સી થી ડી છે. તો આનો પ્રદેશ આ એફનો પ્રદેશ ઉપરથી આપણે વિસ્તાર મેળવીએ, પ્રતિબિંબનો ગણ, એ વિસ્તાર ગણ જીના પ્રદેશ ગણની અંદર સમાઈ જતો હોય તો એથી ડી વિધેય વ્યાખ્યાયિત થાય. સંયોજનની વાત આપણે કરી છે. તો અહીં આર એફ એટલે કે એફનો વિસ્તાર ગણ 251 આવે છે, 251 આવે છે. અને ડી ઓફ જી એટલે કે જીનો પ્રદેશ ગણ સી છે. સી પ્રદેશ ગણ છે તો સીની અંદર કોણ છે? તો કે સીની અંદર ઘટક છે 1 2 5. ઓકે, ખૂબ સરસ. આ 2 આવી જાય છે, 5 આવી જાય છે, 1 આવી જાય છે. ઓકે, થાય છે. આ રેફ ઉપગણ ડીજી થાય છે. તેથી કહી શકાય કે ભાઈ જીઓએફ એ થી ડી વ્યાખ્યાયિત છે. જો વ્યાખ્યાયિત ન હોય તો સંયોજન નથી મળતું એવું કહી શકાય. આ વ્યાખ્યાયિત છે, વ્યાખ્યાયિત કર્યું આપણે. હવે સંયોજન મેળવીએ ચાલો. તો કેમ સંયોજન મેળવવાનું છે? જીઓએફ એક્સ બરાબર જી, આ એફ ઓફ એક્સ આવું થાય. પ્રત્યેક એક્સ કેમાંથી લેવાના છે? તો કે આના પ્રદેશમાંથી. આનો પ્રદેશ ગણ એ છે. ગણ એની અંદર ઘટક 1 3 4 છે. ચાલો 1 3 અને 4 આ રીતે સંયોજન વ્યાખ્યાયિત થાય. હજી આખું જીઓએફ સંયોજન શોધવાનું છે આપણે. કેમ મળશે? જીઓએફ પછી એક્સ બરાબર મૂકો 1 બરાબર જી કાઉન્સમાં એફ ઓફ 1 બરાબર જી કાઉન્સમાં, હાલો એફ ઓફ 1 બરાબર 2 છે. આપણે અહીંયા શોધ્યું જ છે. એફ ઓફ 1 બરાબર 2 છે. જી ઓફ 2, જી ઓફ 2 બરાબર એ આપણને ખબર છે જી ઓફ 2 બરાબર 3 છે. જી ઓફ 2 બરાબર 3 થઈ ગયું. સંયોજન 1 નું પ્રતિબિંબ 3. ચાલો જી ઓ એફ 3 એટલે જી કાઉન્સમાં એફ ઓફ 3, એક્સની જગ્યાએ 3 આવે છે એટલે જી એફ ઓફ 3 બરાબર 5 છે. ચાલો જી ઓફ 5 કહી શકાશે. જી ઓફ 5 બરાબર 1 છે. આગળ વધો. જી ઓ એફ 4 બરાબર જી કાઉન્સમાં એફ ઓફ 4 બરાબર જી ઓફ એફ ઓફ 4 એટલે 1 છે. અને જી ઓફ 1 બરાબર ચાલો કહી શકાશે જી ઓફ 1 બરાબર 3 છે. આ સંયોજન મળી ગયું. જો જી ઓફ 1 બરાબર 3. તો જી ઓ એફ આપણને સંયોજન શું મળ્યું? એ થી ડી અને 1નું પ્રતિબિંબ આપણને 3 મળે છે, 3નું પ્રતિબિંબ 1 મળે છે અને 4નું પ્રતિબિંબ 3 મળે છે. આ સંયોજન વ્યાખ્યાયિત છે અને આ સંયોજન આવી રીતના શોધી શકાય. તો સિમ્પલ મેથડ છે. થઈ જશે ને? ઓકે, સૌથી પહેલાં તો બંને વિધેય વ્યાખ્યાયિત હોય અને પ્રતિબિંબો લખી નાખવાના. વિસ્તાર ગણ એફનો જીના પ્રદેશ ગણની અંદર સમાઈ જાય તો જ સંયોજન વ્યાખ્યાયિત થાય. આને વચાય એફ અને જીનું સંયોજન આ ઉલટેથી વચાય અને શરત બનાવવામાં મજા આવી જાય. આર એફ પાછળથી પહેલાં એફ એટલે આર એફ એફનો વિસ્તાર ગણ જીના પ્રદેશ ગણની અંદર સમાઈ જાય. હા, એફનો વિસ્તાર ગણ જીના પ્રદેશ ગણની અંદર સમાઈ જાય તો વિધેય વ્યાખ્યાયિત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ચાલો બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, જો એફ જી અને એચ આરથી આરના વિધેયો છે એટલે એફ આરથી આર છે, જી પણ આરથી આરનું વિધેય છે
અને એચ પણ આરથી આરનું વિધેય છે, એટલે સંયોજન તો બધા વ્યાખ્યાયિત થશે. આ બે પરિણામો સરખા છે એ સાબિત કરવાનું છે. પહેલું પરિણામ છે અને બીજું પરિણામ છે. તો સૌથી પહેલાં મારે બે વિધેયની બેઝિક ક્રિયા એફ વત્તા જી મેળવવું હોય તો સરવાળો, પછી એનું સંયોજન લેશું એચ સાથે. તો ચાલો એફ વત્તા જી આરથી આર વ્યાખ્યાયિત થાય. તો અહીં બધાય આરથી આર હોવાથી વિસ્તાર ગણ પ્રદેશગણની અંદર સમય જશે, કારણ કે આર એ આરનું ઉપગણ થશે, એટલે અહીંયા કાંઈ શરત ચેક કરવાની જરૂર નથી. હા, એફ વત્તા જી એટલે આર છેદ આર, કારણ કે બેઝિક ક્રિયામાં પ્રદેશગણનો છેદગણ લેવાનો હોય, આર છેદ આર બરાબર આર થાય. જ્યારે બધા જ ગણ સમાન છે તો શરતનું પાલન તો ઓટોમેટિક થતું હોય, સંયોજનનું પાલન થાય જ, બેઝિક ક્રિયા બધી મળે જ. અને એફ પ્લસ જી ઓ એચ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થઈ, ચાલો કયો જીને. તો એફ પ્લસ જી આરથી આર, અહીં બે પ્રદેશનો છેદગણ લેવો પડે, એફ અને જીના પ્રદેશનો છેદગણ, કારણ કે સરવાળો ગુણાકાર બાદ બાકી બધું બેના છેદગણ આગળ વ્યાખ્યાયિત છે. આર છેદ આર લ્યો તો આર, અને સપ્રદેશમાં તો આર જ છે. સંયોજન લ્યો તો એચ અને એફ પ્લસ જીનું સંયોજન થાય. તો તમે પહેલાં એચ લખશો, એ આરથી આર છે, પછી એફ પ્લસ જી લખશો, આમ સંયોજન વાંચો છો ને, એ આરથી આર છે. આ આરની અંદર સમાઈ જઈશ, એટલે આ એચનો વિસ્તાર ગણ એ પ્લસ જીના પ્રદેશ ગણની અંદર આવશે ને આવશે, ડેફિનેટ આવશે. એટલે આ વ્યાખ્યાયિત થઈ આરથી આર. જો કોઈ પ્રશ્ન નથી, આટલું સહેલું છે. આવા શરત ચેક ન કરવી પડે. શા માટે ન કરવી પડે? કારણ કે બધા જ ગણ સરખા છે, અને આપણે ચેક કર્યું હોત કે વાંધો નથી આવતો ભાઈ. સામેની બાજુ મારે સાબિત કરવું હોય તો આ બરાબર છે, એટલે સામેનું જોઈ લઈએ આપણે. હા, એફ ઓ એચ, પાછું એચ આરથી આર, એફ આરથી આર, એટલે આઈ આરથી આર થશે, અને જી ઓ એચ એ પણ આરથી આર થશે. તો તમે જોઈ શકો છો એફ ઓ એચ પ્લસ જી ઓ એચ આરથી આર આ વ્યાખ્યાયિત છે. તો મજાની વાત એ છે કે મારે બે વિધેય સમાન બતાવવા હોય તો ત્રણ વસ્તુ મારે બતાવવી પડે. બેયના પ્રદેશગણ સમાન, બીજું સહપ્રદેશગણ સમાન, ત્રીજું વિસ્તાર ગણ સમાન. એટલે કે આલેખ સમાન, એટલે કે ક્રમયુક્ત જોડનો ગણ સમાન આવવો જોઈએ, એ આલેખ જ કહેવાય. અને એટલે આ બધી એકની એક વાત છે. વિસ્તાર ગણ સમાન એટલે કે આલેખ સમાન, એટલે કે ક્રમયુક્ત જોડનો ગણ સમાન, એટલે કે સૂત્ર સમાન. સૂત્ર એટલે આવી રીતની વાત છે. આ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ફોર એવરી એક્સ, બધા એક્સ માટે બે સરખું હોય તો એફ બરાબર જી કહેવાય. સૂત્ર તો સરખું હોવું જ જોઈએ, પ્રદેશ અને સપ્રદેશ પણ સરખા હોય તો બે વિધેય સમાન કહેવાય. એટલે સૂત્રનો ઉલ્લેખ અહીંયા મેં કર્યો. સૂત્ર એટલે શું વાત છે કે બેયના પ્રતિબિંબનો ગણ સરખો થવો જોઈએ, વિસ્તાર ગણ સરખો થવો જોઈએ. આ ત્રણે ત્રણ મુદ્દાનું પાલન થાય ને તો બે ગણ સમાન કહેવાય. આ બે તો સમાન થાય. બહુ તમે વ્યવસ્થિત અવલોકન કરો ને તો પહેલો ને બીજો મુદ્દો તો થઈ ગયો. જો આ બે વિધેય છે, એફ પ્લસ જી ઓ એચ છે, એનો પ્રદેશ ગણ આર, આનો પ્રદેશ ગણ આર, સપ્રદેશ ગણ આર, આનો સપ્રદેશ ગણ આર. ખાલી મારે સૂત્ર જ સરખું કરવાનું છે. કેટલી મજા આવે એવી વાત છે. સૂત્રની અંદર એફ પ્લસ જી ઓ એચ એક્સ બરાબર, આગળ વધીએ સંયોજનની વાત. ઓ કાઢી, એફ પ્લસ જી, હા ઓ દૂર કરો, કાઉન્સમાં એચ ઓફ એક્સ થાય. સંયોજન દૂર કરીને સંયોજન લખ્યું. હવે એચ ઓફ એક્સ છે તો આવી રીતના થાય, એફ એચ ઓફ એક્સ, સરવાળો તો વ્યાખ્યાયિત એમ કર્યો છે, પ્લસ જી એચ ઓફ એક્સ. આ એચ ઓફ એક્સની જગ્યાએ એમ વિચારો તો એફ ઓફ એમ પ્લસ જી ઓફ એમ. એચ ઓફ એક્સ મેં એમને રાખ્યા છે, એમાં કાંઈ વાંધો નથી. એફ દ્વારા પ્રતિબિંબ પ્લસ જી દ્વારા પ્રતિબિંબ, સરવાળો એવી રીતના વ્યાખ્યાયિત કર્યો. તો આ શું થયું ખરેખર જોવો જોઈએ, એફ ઓ એચ એક્સ થયું, પ્લસ આ શું થયું જી ઓ એચ એક્સ થયું, કારણ કે જી કાઉન્સમાં એચ ઓફ એક્સ ને એફ કાઉન્સમાં એચ ઓફ એક્સ આમ લખી શકાય. આના બરાબર આમ લખી શકાય, એફ ઓ એચ પ્લસ જી ઓ એચ એક્સ, એફ ઓ એચ એક્સ પ્લસ જી ઓ એચ એક્સ થઈ શકે. તો તેથી જોવો જોઈએ તમે, સામે આવું હતું એફ પ્લસ જી ઓ એચ એક્સ બરાબર એફ ઓ એચ પ્લસ જી ઓ એફ એક્સ ફોર એવરી એક્સ.
પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર લખો તો વાંધો નથી, કારણ કે આપણને ખબર છે આરથી આર જ વ્યાખ્યાયિત છે. પ્રત્યેક આર માટે સૂત્ર સરખા થયા, પ્રદેશ સહપ્રદેશ એ સરખા હતા, અને તેથી કહી શકાય કે એ પ્લસ જી ઓ એચ ઇક્વલ ટુ એફ ઓ એચ પ્લસ જી ઓ એચ. તો આ પ્રૂવ થાય છે પહેલું. સેમ એ જ રીતે તમારે આ બીજું સાબિત કરવાનું છે, તમારે કરવાનું છે, ટ્રાય કરવાની છે. જો અહીં ઉપર સરવાળો તો અહીં ગુણાકાર છે, બહુ ઝાઝો ફેર નથી. ગુણાકાર માટે પણ બેનો છેદગણ લઈને જ પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરી શકાશે, અને પછી સૂત્ર સમાન સાબિત તમારે કરવાનું થશે. ટ્રાય કરજો, થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, ત્રીજો દાખલો છે. જો આની અંદર બંને મેળવવાનું છે, જીઓએફ એ મેળવવાનું છે અને એફઓજી પણ મેળવવાનું છે. ચાલો મેળવીએ. એફ ઓફ એક્સ બરાબર માનાકની અંદર એક્સ છે પહેલા દાખલામાં, અને જી ઓફ એક્સ બરાબર 5x - 2 છે માનાકની અંદર છે. તો સૌથી પહેલાં મારે જીઓએફ મેળવવું હોય, એફ અને જી ક્યાંથી ક્યાંના વિધેયો છે આપ્યા નથી તો અહીંયા લખી શકાય ભાઈ આરથી આર, કંઈ આપ્યું નથી એટલે આરથી આર જ સમજવાનું થાય, જી આરથી આર. અને જો ચારે ચાર ગણ સરખા એટલે બે સંયોજન વ્યાખ્યાયિત થાય, કોઈ વાંધો નથી આપણને. શા માટે? કારણ કે આર એફ એટલે કે હા એફનો વિસ્તાર ગણ, આનો વિસ્તાર ગણ તમે શોધો તો ક્લિયર ખબર પડે. માનાક એક્સ 0 કે 0 કરતાં મોટું થાય એટલે આર એફ બરાબર 0 થી ઇન્ફિનિટી વાળું, આ પણ ખબર છે. અને ડીજી જીનો પ્રદેશ ગણ એ આર છે, પાલન થાય જ. ચારે ચાર ગણ સરખા હોય એટલે પાલન થાય જ, વ્યાખ્યાયિત થાય જ, કારણ કે આરની અંદર બધું સમાઈ જાય. અહીંયા વિસ્તાર ગણની અંદર આરમાંથી જ કોઈ ઘટક આવશે, પ્રદેશ ગણની અંદર પાછો આર છે, ઉપગણ થશે જ, કોઈ પ્રોબ્લેમ નથી. તેથી કહી શકાય જીઓએફ ક્યાંથી ક્યાં તો કે આરથી આર વ્યાખ્યાયિત છે. જો આ આરથી આર આપણને ખબર પાડવી હોય તો કેમ, પહેલાં એફ અને જીનું સંયોજન છે એટલે એફ લખાય આરથી આર, અને એની નીચે જ તરત જ જી લખી નખાય, એ પણ આરથી આર. અહીંયા બે સરખા હોય ને ત્યારે એનું સંયોજન મળે જ એફ અને જીનું. કેમ? કારણ કે આનો વિસ્તાર ગણ તમે શોધો તો આરનો ઉપગણ થશે, કારણ કે સપ્રદેશમાં તો સમય જ જાય. આવું છે ને, વિસ્તાર ગણ સપ્રદેશ ગણનો ઉપગણ થાય, સમય જાય. તો આરનો તો ઉપગણ છે જ, સામે પ્રદેશ ગણમાં આર જ છે. જો તો આનો વિસ્તાર ગણ આવશે, આરનો ઉપગણ થશે જ, એટલે કે આના પ્રદેશ ગણનો ઉપગણ થશે, તેથી એફ અને જીનું સંયોજન વ્યાખ્યાયિત છે. એટલે હવે આપણે ક્લિયર યાદ રાખી લેવાય કે ભાઈ આપણને ખબર જ પડી જાય કે ભાઈ અહીંયા જો બે સરખા ગણ હોય તો સંયોજન મળે જ, અને આરથી આર મળે. હવે તમે જોઈ શકો છો, બહુ અઘરું બનાવવું હોય તો આમ કરે એ થી બી અને જી અહીંયા લખે બી થી સી, તો આ સંયોજન મળે તો કે મળે ભાઈ. આ બીની અંદર સમાઈ જાય છે, આ બે સરખા હોય ગણ તો એ થી સી જીઓએફ વ્યાખ્યાયિત થાય. કારણ કે આનો તમે વિસ્તાર ગણ શોધશો તો વિસ્તાર ગણ બીનો ઉપગણ થશે, અને જીની અંદર પ્રદેશ ગણમાં બી છે એટલે વિસ્તાર ગણ જીના પ્રદેશ ગણનો ઉપગણ થાય છે, તેથી સંયોજન એથી સી વ્યાખ્યાયિત થાય. એટલી સહેલી વાત છે. જો આ ડિટેલમાં આપણે વાત કરી છે, દાખલામાં તો બહુ સહેલું હતું, આરથી આર એટલે થઈ શકે છે. અને હવે કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો તમને ખબર પડી જાય સંયોજન વ્યાખ્યાયિત થાય કે ન થાય. ખાસ કરીને ખરેખર દાખલા ગણતા પહેલાં થિયરીનો વિડીયો લેક્ચર એક વખત જોઈ લેવાય. સંયોજન કેવી રીતના વ્યાખ્યાયિત થયું છે એ આપણને પરફેક્ટ ખબર હોય તો દાખલા ગણવાની ખૂબ મજા આવે. સંયોજનમાં બીજું કાંઈ જ નથી. એટલે ખાસ આગ્રહ છે બધાને એક વખત જોઈ લેવું, જેથી કરીને સંયોજનની અંદર મજા આવી જાય. આપણે જરૂર પડે ત્યાં રિવિઝન કરીએ છીએ, જરૂર પડે ત્યાં બાબતની ચર્ચા પણ કરીએ છીએ, પણ ઓલું ડિટેલિંગ વાત હોય, સંયોજન કેવી રીતના વ્યાખ્યાયિત થયું છે એ બધી જ એની અંદર બાબત આપણે ચર્ચામાં લીધી હોય, પરફેક્ટ કોન્સેપ્ટ આવી જાય મગજની અંદર. હવે વાંધો નથી, આનું સંયોજન લેવાનું થાય તો જી ઓ એફ એક્સ બરાબર આવું છે, જી કાઉન્સમાં એફ ઓફ એક્સ, આવી રીતની વાત છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર. હવે મેળવો ચાલો, જી એફ ઓફ એક્સ એટલે માનાકની અંદર એક્સ છે. હજી મારે મેળવવું છે આ જી ઓફ એમ, અને એમ ધારી લઈ, જ્યાં એમ બરાબર માનાકની અંદર એક્સ, આવી રીતની વાત કરી દઈ. ચાલો, જી ઓફ એમ એટલે તો જી ઓફ એક્સ બરાબર 5x - 2 છે. જી ઓફ એમ એટલે એમ રાખો તો શું થાય, માનાકની અંદર 5 હા એમ અને -2 થાય. એવું પાછી એમની કિંમત મૂકી દો, 5 એમ એટલે માનાકની અંદર x - 2 એનો આખાનો માનાક, આવી રીતની વાત છે. આ જી ઓ એફ એક્સ
ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. આ સંયોજન જો મળી ગયું, આ પ્રતિબિંબની વાત આવી અને એનો પ્રદેશ અને સપ્રદેશ અહીંયા લખી નાખ્યો છે, આરથી આર વ્યાખ્યાયિત છે. આ આપણને એફ અને જીનું સંયોજન મળી ગયું. આપણને કીધું હતું જીઓએફ શોધી દીધું. હવે એફઓજી પણ શોધવાનું છે, તો એ પણ કામ કરીએ. ચાલો આ દૂર કરી નાખીએ છીએ અને હવે આપણે એફઓજી શોધવામાં કામે લાગીએ છીએ. ચાલો આ કાઢી નાખું છું. આ મેળવવું છે તો આની અંદર પણ જુઓ ખાસ આર જી અને એફનું સંયોજન છે, ઉલટેથી વચાય. આર જી મેળવવું પડે. આર જી એટલે હા જીનો વિસ્તાર ગણ. આનો વિસ્તાર ગણ કયો? ચાલો આનો વિસ્તાર ગણ એ ક્લિયર છે. આ 0 કે 0 કરતાં મોટી કિંમત જ આવશે, માનાંક છે. હા એટલે આપણે 0 થી ઇન્ફિનિટિવ સુધી આવી રીતની વાત આવે. કેમાં સમયજી? તો કે આરમાં. આર શું છે? તો કે ડીએફ, એફનો પ્રદેશ ગણ છે. આ પાલન થાય જ, એફઓજી વ્યાખ્યાયિત થાય જ આરથી આર, કારણ કે ચારે ચાર ગણ સરખા છે. આરથી આર વ્યાખ્યાયિત છે. પાછી વાત સમજવી છે. હા એફઓજી એટલે જી અને એફનું સંયોજન, એટલે જીનો વિસ્તાર ગણ મારે શોધવાનો થાય તો પહેલાં જી લખવાનું થાય. એફઓજી હોય તો ઉલટેથી પહેલાં જી વિધેય લખો. જી ક્યાંથી ક્યાં છે? તો કે આરથી આર છે. હવે જીનો વિસ્તાર ગણ એટલે અહીંથી તમારે આના પ્રતિબિંબો લેવાના. પ્રતિબિંબો એટલે વિસ્તાર ગણ. વિસ્તાર ગણ એના સપ્રદેશ ગણનો ઉપગણ હોય એટલે આરનો ઉપગણ હોય. નીચે સામે એફ લખો, એ આરથી આર છે. આના ઉપગણોનો ગણ એટલે કે આર છે. અહીંયા તમે વિસ્તાર ગણ મેળવશો, સપ્રદેશ ગણની અંદર આર છે. આ વિસ્તાર એના સપ્રદેશ ગણની અંદર સમય જાય. પરંતુ તમે જોયું અહીંયા એફ છે, એનો પ્રદેશ ગણ પણ આર જ છે અને તેથી આ પાલન થાય છે. જી વિસ્તાર ગણ, આર એટલે રેન્જ ઓફ જીનો વિસ્તાર ગણ એફના પ્રદેશ ગણનો ઉપગણ થાય છે ભાઈ. એટલે લખ્યું છે જો મેં કીધું હતું તમને, બે ગણ સરખા હોય તો આના બધા ઘટકવામાં આવે છે. દૂર કરી નાખો. સંયોજન વ્યાખ્યાયિત છે. જી અને એફનું સંયોજન મળે. ક્યાંથી ક્યાં મળે? તો કે આરથી આર લખી નાખ્યું. આ દર વખતે વાત કરવાની જરૂર નથી ભાઈ. આ તો આપણે સમજવા માટે છે સંયોજન છે કે નહીં, મળે છે કે નહીં. એક વખત ક્લિયર થઈ ગઈ પછી કોઈ વાંધો નથી. આગળ વધારો. ચાલો દાખલાને, ચાલો હવે દાખલો આગળ વધારીએ. તો એની અંદર મારે સંયોજન આમ વ્યાખ્યાયિત થઈ, એક્સ બરાબર એફ ઓ દૂર કરી જી ઓફ એક્સ. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ મારે લેવાના છે પ્રદેશમાંથી, આરમાંથી. ચાલો એફ જી ઓફ એક્સની કિંમત 5x માનાકની અંદર છે, 5x - 2. એફ ઓફ આને એન કહી દઉં, જ્યાં માનાકની અંદર 5x - 2 બરાબર એન આવું ધારી લીધું છે. હવે એફ ઓફ એન એટલે જો એફ ઓફ એક્સ બરાબર માનાક એક્સ, એફ ઓફ એન એટલે માનાકની અંદર એન. ચાલો એનની કિંમત લખો. માનાકની અંદર પાછો માનાક એન એટલે માનાકમાં છે 5x - 2. આમ બે વખત માનાક લખવાની જરૂર નથી. પહેલી વખત માનાક લખો તો જ કિંમત ધન મળે, બીજી વખત એની જ કિંમત મળે. એટલે એક વખત માનાક લખશો તો ચાલશે. 5x - 2 આવી રીતની વાત છે. માનાક એક્સ લખો અને પાછો માનાક એક્સ લખો. માનાક એક્સ જ થાય, કારણ કે પહેલી વખત જ માનાક એક્સ એટલે ધન કિંમત આવી જાય. વળી પાછી માનાકની વાત કરો તો એની જ ધન કિંમત રહીએ. રિઝલ્ટ સમજી શકાય એવું છે. આપણને એફ ઓ જી એક્સ મળી ગયું. જો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર આપણને સંયોજન મળી ગયું જી અને એફનું. પ્રદેશ અને સપ્રદેશ અહીંયા લખાતા આરથી આર. આ રીતે એફ ઓ જી મેળવી શકાય. બે સંયોજન એફ ઓ જી અને જી ઓ એફ આપણે વ્યાખ્યાયિત કર્યા અને મેળવ્યા. જો ખાસ જોજો, એફ ઓ જી એટલે જી અને એફનું સંયોજન, જી ઓ એફ એટલે એફ અને જીનું સંયોજન. એ રીતે વાંચવામાં આવે છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ સંયોજનના. ચાલો બીજો દાખલો છે. જો એની અંદર પણ સંયોજન બે મેળવવાના છે, મેળવીએ. ચાલો આ એફ આરથી આર છે, અહીંયા જી પણ આરથી આર છે. હવે સંયોજન વ્યાખ્યાયિત તો છે જ બધે આરથી આર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને અહીંયા જીઓ એફ આરથી આર વ્યાખ્યાયિત છે, સીધું જ લખી શકાય. હવે તો
આ વ્યાખ્યાયિત છે અને કેવી રીતના મળશે ચાલો જી ઓ એફ એક્સ બરાબર જી એફ ઓફ એક્સ ફોર એવરી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર બરાબર જી એફ ઓફ એક્સ લખો અહીંયા 8x3 બરાબર જી ઓફ આને એમ ધારી લઈએ જ્યાં ચોખવટ કરી નાખો 8x3 બરાબર એમ એટલે પ્રોબ્લેમ ન પડે કાંઈ એફ ઓફ એક્સની કિંમત મૂકી દીધી હવે જી ઓફ એમ એટલે જી ઓફ એક્સ બરાબર એક્સની 1/3 છે હા એક્સની 1/3 તો અહીં એમ હોય તો એમની 1/3 થાય હા એક્સની જગ્યાએ એમ મૂકી દીધા છે હવે એમની કિંમત મૂકી દઈએ પાછી 8x³ 1/3 ચાલો 8 એટલે 2/3 લખાય x3 લખાય 1/3 3 કેન્સલ એટલે 2 આવશે ને x આવશે 2x તો જો ક્લિયર મળી ગયું જી ઓ એફ એક્સ બરાબર 2x ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર આટલી સહેલી વાત છે એક વખત સંયોજન ક્લિયર થઈ જાય ને પછી કાંઈ પ્રોબ્લેમ ન આવે હવે એફઓજી મેળવીએ તો એફઓજી પણ આરથી આર વ્યાખ્યાયિત થશે શું મળે છે એફઓજી એક્સ બરાબર એફ જી ઓફ એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર છે બરાબર એફ જી ઓફ એક્સની કિંમત હા એક્સની 1/3 એફ ઓફ એન કહી દઈએ જી ઓફ એક્સની કિંમત મૂકી છે એક્સની 1/3 બરાબર એન આપણે ધારી લીધા છે હવે એફ ઓફ એન એટલે અહીં એફ ઓફ એક્સ બરાબર 8x³ છે એફ ઓફ એન બરાબર 8n³ થાય એનની કિંમત મૂકી દો 8 એન એટલે એક્સની 1/3 અને ઉપર પાછું 3 ગુણાકાર થાય આ બેનો ઘાતનો 1/3 × 3 એટલે કેન્સલ 1 1 ઘાત એટલે 8x એફ ઓ જી એક્સ બરાબર 8x આવે છે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર છે જો આ ક્લિયર પાછું આ સંયોજન મળી ગયું પ્રદેશ સપ્રદેશ તો ઉપર લખ્યા છે કેટલું સિમ્પલ છે સંયોજન મેળવવું જો પહેલેથી આપણે શરૂ કર્યું સંયોજનની પહેલાં વ્યાખ્યા અને થોડીક બાબત સમજ્યા અને પછી 1 બાય 1 આપણે દાખલા ગણીએ છીએ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ક્લિયર થઈ જાય છે હવે સંયોજનમાં કાંઈ ટેન્શનવાળું નથી આગળ ચોથો દાખલો છે એફ ઓફ એક્સ બરાબર આવું આપ્યું છે તો બધા જ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 હા 2/3 રાખીએ તો છેદ 0 થઈ જાય તો એફ અવ્યાખ્યાયિત થઈ જાય વ્યાખ્યાયિત બનાવવા માટેની વાત છે તો સાબિત કરો કે એફ ઓ એફ એક્સ બરાબર એક્સ આવું સાબિત કરવાનું છે અને એફનું પ્રતિવિધિ શું છે આની વાત પછી કરીએ પહેલાં સંયોજન તો બતાવીએ ચાલો તો એફ ઓ એફ એક્સ બરાબર એક્સ મારે સાબિત કરવું છે એફ ઓ એફ એક્સ બરાબર એફ કાઉન્સમાં એફ ઓફ એક્સ આવું થાય સંયોજન એફ ઓફ એક્સ આર્યા 4x + 3 છેદમાં 6x - 4 ધારી લઈએ આને એમ કહી દઈએ જ્યાં એમ બરાબર 4x + 3 છેદમાં 6x - 4 ચાલો એફ ઓફ એમ એટલે એક્સની જગ્યાએ એમ મૂકી દો લાવું થાય 4m + 3 છેદમાં 6m - 4 6m - 4 આવું થશે એક્સની જગ્યાએ એમ એફ ઓફ એમ જોતું હોય તો એમની કિંમત મૂકવી પડે પછી 4x + 3 છેદમાં 6x - 4 + 3 આખાના છેદમાં 6 4x + 3 6x - 4 -4 એમની કિંમત મૂકી છે ભાઈ બીજું કાંઈ નથી કર્યું હવે સાદુરૂપ લસા જુઓ 6x - 4 અંશનો લસામાં એ આવશે છેદમાં લસામાં એ આવશે અંશનો છેદ અને છેદનો છેદ કેન્સલ થશે 6x - 4 તો સાદુરૂપ તો ખૂબ સહેલું થઈ ગયું ઇક્વલ ટુ ઉપર આવું થશે 4 કાઉન્સમાં 4x +3 કાઉન્સમાં 6x લસા લ્યો એટલે સામે ગુણાય -4 છેદમાં 6 કાઉન્સમાં
4x + 3 -4 6x - 4 જો ક્લિયર છે લસા લીધો લસા કેન્સલ આગળ 4 × 4 એટલે 16x + 12 + 18x - 12 નીચે સાદુરૂપ આપો 24x + 18 6 × 3 એટલે -24x -16 આ +12 -12 સાથે કેન્સલ 4 ને 1 એટલે 34x આવશે નીચે 24 18 + 16 છે 34 કેન્સલ x આવે છે ભાઈ સાબિત કરી દીધું આવું થાય છે fx બરાબર x થાય છે ફોર એવરી x બધા x માટે તો પૂછ્યું છે એફનું પ્રતિવિધેય શું છે પ્રતિવિધેયની વ્યાખ્યા યાદ કરો જો બે વિધેયનું સંયોજન તદેવ વિધેય થાય તો એકને બીજાનું પ્રતિવિધેય કહેવાય થિયરીની અંદર પ્રતિવિધેયની વાત આપણે સમજ્યા છે તો આમ થાય FOG x બરાબર x એટલે કે FOG બરાબર I થાય I એટલે આઈડેન્ટિટી ફંક્શન તદેવ વિધેય જે છે એ જ પ્રતિબિંબમાં મળે 11મા ધોરણની અંદર તદેવ વિધેયની વાત પણ કરી હતી એકમ વિધેય તરીકે ઓળખી શકાય છે ને 5 × 1/5 બરાબર 1 ગુણાકાર માટેનો એકમ ઘટક એમ સંયોજન માટે એકમની વાત આવે બે વિધેયોના સંયોજનની વાત આવે તો એનો એકમ ઘટક તદેવ વિધેય થાય તો તદેવ વિધેય થાય xનું પ્રતિબિંબ x માટે તો g ને fનું પ્રતિવિધેય કહેવાય અને f ને g નું પણ પ્રતિવિધેય કહેવાય પ્રતિવિધેયની વાત પણ થિયરીના લેક્ચરની અંદર આપણે કરી જ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વિડીયો જોઈ લેવો એટલે આપણને બહુ ક્લિયર થઈ જાય પરફેક્ટ વાતની ખબર પડી જાય તો અહીં જુઓ FOF x બરાબર x એટલે કે fનું પ્રતિવિધેય f છે સંયોજન તદેવ વિધેય આવે છે એનું અર્થઘટન આ વિધેય આનું પ્રતિવિધેય અને આ વિધેય આનું પ્રતિવિધેય એવી રીતની વાત થાય પ્રતિવિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે વિધેય f એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે બધી ડિટેલની અંદર આપણે વાત કરી છે કાઢી નાખીએ છીએ એટલે પ્રતિવિધેયની વાત આવી છે f ઇન્વર્સ બરાબર f થશે f એ fનું પ્રતિવિધેય છે એટલે અહીંયા આપણને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે fનું પ્રતિવિધેય શું છે fનું પ્રતિવિધેય f પોતે છે f ઇન્વર્સ બરાબર f આ ચોથો દાખલો થયો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ચાલો પાંચમા દાખલામાં આગળ વધીએ તો નીચે આપેલ વિધેયોના પ્રતિવિધેય મળી શકશે ક્વેશ્ચન માર્ક કારણ સહિત નિર્ણય કરો પ્રતિવિધેય મળી શકશે કે નહીં એવી રીતની આપણને વાત કરી પ્રતિવિધેય થિયરીમાં તો આપણે જોયું હજી થોડુંક આપણે રિવિઝન કરીને પછી આ દાખલા ઉપર આગળ વધીએ તો f વિધેય ધારો કે f વિધેય a થી b આપણે આવું બનાવીએ જોજો ક્લિયર જોજો a થી b આવું બનાવીએ અહીંયા હું ગણ a લખું છું કિરણ આકૃતિ વડે જ આપણે બતાવી દઈએ પ્રતિવિધેય પહેલાં થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ થિયરીના વિડીયો લેક્ચરની અંદર તો છે જ બધી વાત પણ આપણે અહીંયા પાછી એક વખત રિવિઝન કરી નાખીએ પછી આ દાખલા તરફ આવીએ તો દાખલો ખૂબ સહેલો પડે અહીંયા 149 આવી રીતની વાત લખું છું અને જો હું આમ દર્શાવું તો પ્રતિવિધેય વ્યાખ્યાયિત કેમ કર્યું છે f a થી b હોય તો એનું પ્રતિવિધેય આપણે f ઇન્વર્સ b થી a લખીએ છીએ એટલે કે f ઓફ x બરાબર y હોય તો પ્રતિવિધેય આવી રીતના મેળવીએ છીએ f ઇન્વર્સ y બરાબર x એક્સનું પ્રતિબિંબ વાય હોય તો હવે અહીંયા તમારે એફ ઇન્વર્સ મેળવવું છે તો વાયનું પ્રતિબિંબ એક્સ આ એફ ઇન્વર્સ મેળવવું છે તો અહીંયા બીથી એ થશે એ થી બી હોય તો એફ ઇન્વર્સ બીથી એ આમ વાત છે અહીંયા એક્સનું પ્રતિબિંબ વાય તો તમારે એફ ઇન્વર્સ દ્વારા વાયનું પ્રતિબિંબ એક્સ એટલે ઉલટાવવાનું છે વાયનું પ્રતિબિંબ એક્સ એમ તો અહીં બી ગણની અંદર લખીએ તો 149 હશે અહીં 123 હશે 1નું પ્રતિબિંબ 1 આવે છે તો આમ ઉલટાવો 1નું પ્રતિબિંબ 1 એમ 2નું પ્રતિબિંબ 4 તો 4નું પ્રતિબિંબ 2 એફ ઇન્વર્સ દ્વારા એમ 3નું પ્રતિબિંબ 9 તો 9નું પ્રતિબિંબ 3 આ રીતે એફ ઇન્વર્સ મેળવવામાં આવે છે હવે એનું સંયોજન લ્યો ને તો તદેવ વિધેય થાય સંયોજન લ્યો એટલે તમારે અહીંથી એમ લેવું પડે એટલે એ થી એ થાય એફ અને એફ ઇન્વર્સ નું સંયોજન એફ ઇન્વર્સ અને એફનું સંયોજન બે રીતે તમે લખી શકો આમે લખી શકો એફ ઓ એફ ઇન્વર્સ હા અને એફ ઇન્વર્સ ઓ એફ શું મળે છે જુઓ જી ચેક કરો જીને આ પેલા એફ વિધેય લખવું પડે આમ ઉલટેથી વાંચવાનું હોય સંયોજનની વાત હમણાં કરીએ એફ લખ્યું પછી એફ ઇન્વર્સ લખ્યું અને ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થઈ તો પહેલાં એફ લખો એ થી બી હા પછી નીચે એફ ઇન્વર્સ લખો આની વાત કરીએ છીએ પહેલાં એ ક્યાંથી ક્યાં થશે ચાલો બી થી એ એક કર્યું આના બધા ઘટકામાં આવી જાય બી થી બી છે એટલે એ થી આવશે
આ એથી એ વ્યાખ્યાયિત થઈ, આમ એથી એ. હવે જો એકનું પ્રતિબિંબ 1 વળી એકનું 1 એટલે એકનું પ્રતિબિંબ 1 મળે છે, બેનું 4 પાછું 4થી શરૂ, 4નું 2 એટલે બેનું પ્રતિબિંબ 2, સંયોજન દ્વારા 3નું પ્રતિબિંબ 9, 9નું 3, 3નું પ્રતિબિંબ 3, xનું y, yનું x, xનું પ્રતિબિંબ x. તદેવ વિધેય થાય છે f ઇન્વર્સ ઓ એફ, તદેવ વિધેય થાય છે. અહીંયા સ્ક્રિપ્ટમાં એ લખી શકાય કારણ કે એથી એ છે, એને જ પ્રતિબિંબ આવે છે. આ ઘણાઈને પાછું મેળવવું હોય તો મેળવી શકાય. જો આમ એફ ઇન્વર્સ ઓ એફ અહીંયા ધારો કે 2 રાખો તો આવું થાય, એફ ઇન્વર્સ એફ ઓફ 2 બરાબર એફ ઇન્વર્સ એફ ઓફ 2 લખો, એફ ઓફ 2 આ વિધેય એફ દ્વારા બેનું પ્રતિબિંબ 4 છે, એફ ઓફ 2 એટલે 4, એફ ઇન્વર્સ 4 એફ ઇન્વર્સ દ્વારા 4નું પ્રતિબિંબ 2 છે. તો જુઓ સંયોજન 2નું પ્રતિબિંબ 2, સેમ એ જ રીતે 3નું પ્રતિબિંબ 3 ને 1નું પ્રતિબિંબ 1 આપણે પ્રસ્થાપિત કરી શકશે. આ તમે શોધો તો બી થી બીનું વિધેય થાય અને તદેવ વિધેય જ આવે, એફ ઓ એફ ઇન્વર્સ બરાબર આઈ બી થાય. સંયોજન તદેવ વિધેય થાય તો એક ને બીજાનું પ્રતિવિધેય કહેવાય. હાવ બેઝિક વાત છે. અને આવી રીતના આપણે પ્રતિવિધેય મેળવવાની વાત છે. એફ ઓફ એક્સ બરાબર વાય હોય તો એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ થાય. પૂર્વ પ્રતિબિંબ એક્સનું પ્રતિબિંબ વાય, વાયનું પૂર્વ પ્રતિબિંબ એક્સ, પૂર્વ પ્રતિબિંબ દ્વારા વિધેય બનાવવામાં આવે એને પ્રતિવિધેય કહેવાય. હવે આમાં કન્ડિશન કઈ લાગે? આ ક્યારે મળે? વિચારો જીને, ક્યારે મળે? આ એફ છે ને એ એક એક અને વ્યાપ્ત હોય તો જ મળે એફ ઇન્વર્સ, નહીં તો ન મળે. કેમ? હવે ધારો કે હું અહીં એક ઘટક લખી નાખું છું 16, તો જો 16 ઘટક કોઈનું પ્રતિબિંબ મળતું નથી એટલે કે વ્યાપ્ત નથી. વિસ્તાર ગણ 1 4 9 વાય છે અને સપ્રદેશ ગણ બીની અંદર 1 4 9 વાય અને 16 છે. તો જ્યારે તમે અહીંયા આમ લખશો 16, બી તો એ જ રાખવું પડે ભાઈ. તો 16ને સંગત પ્રતિબિંબ જ નથી મળતું. શું વાત છે? એફ ઇન્વર્સ વિધેય જ નથી, કારણ કે પ્રદેશના દરેક ઘટકને સંગત પ્રતિબિંબ મળતું હોવું જોઈએ. એટલી સિમ્પલ વાત છે. એટલે વ્યાપ્ત તો થવું જોઈએ ભાઈ, ફરજિયાત. જો એફ એક એક ન હોય તોય ન ચાલે. વ્યાપ્ત બનાવીએ, એક એકની જ વાત કરીએ ખાલી. ચાલો આ એક એક ન હોય એવું મારે કરવું હોય તો મારે શું કરવું પડે? આની અંદર હા 2ને સંગત પ્રતિબિંબ આપણે છે ને 4 બતાવ્યું છે ને, આ 2ને સંગત પ્રતિબિંબ 4 બતાવ્યું છે ને એને આમ કરી નાખીએ. ચાલો 4ને કાઢી નાખીએ. અહીંયા 1 3ને પ્રતિબિંબ અહીંયા 9 બતાવીએ, એક્સને પ્રતિબિંબ વાય. હા આવી રીતના કરીએ. 1નું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 1. હવે એફ ઇન્વર્સ માટે અહીંયા પ્રોસેસ કરો દીન. ચાલો દીન આ કાઢીને અહીંયા પ્રોસેસ કરો દીન. બને છે અહીંયા તમારે બી લખવાનું થશે, અહીં એ લખવાનું થશે. જોજો હો, બીની અંદર તમે લખશો 1 9 વાય અને એની અંદર લખશો 1 2 3 અને એક્સ. 1નું પ્રતિબિંબ 1 પૂર્વ પ્રતિબિંબ દ્વારા બનાવો, 2નું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 1 થઈને પૂર્વ પ્રતિબિંબ, 1નું પ્રતિબિંબ 2 આમ આવશે, 3નું પ્રતિબિંબ 9, 9નું પ્રતિબિંબ 3, એક્સનું વાય એટલે વાયનું એક્સ. આ વિધેય જ નથી, વિધેય જ નથી. શા માટે? કારણ કે પ્રદેશનું કોઈ પણ એક ઘટકને સંગત 2 પ્રતિબિંબ મળે છે. જો મેં એફ અનેક એક રાખ્યું તો એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી, અને જો મેં એફ વ્યાપ્ત નથી એવું લીધું તો એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી. એનું અર્થઘટન કે એફ એક એક અને વ્યાપ્ત હોય તો જ એફ ઇન્વર્સ મળે. તો એનું અર્થઘટન કે એફ એક એક અને વ્યાપ્ત હોય તો જ એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત છે, નહીતર નથી. સાવ શું પ્રોબ્લેમ આવે છે? જો વ્યાપ્ત નથી લેતા ત્યારે ઘટક એક બાકી રહી જાય છે પ્રદેશનો કોઈ સાથે જોડાવા માટે, તો વિધેય બને નહીં, એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી એવું થાય. અને જો તમે એક એક વિધેય નથી એવું લ્યો છો, એટલે કે અનેક એક લ્યો છો, અનેક ઘટક એક ઘટક સાથે જોડાયેલા છે, તો એફ ઇન્વર્સની અંદર કોઈ પણ ઘટકને સંગત 2 પ્રતિબિંબ મળે છે. એનું અર્થઘટન કે વિધેય નથી. એટલે આપણે કહીએ છીએ કે એફનું પ્રતિવિધેય તો ને તો જ અસ્તિત્વ ધરાવે કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય.
હવે આપણે દાખલામાં આગળ વધીએ. ચાલો આ કાઢી નાખીએ છીએ બધું. તો નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેય મળી શકશે કારણ સહિત નિર્ણય કરવાનો છે. એટલે પ્રતિવિધેય ક્યારે મળી શકે? હવે તમે બધા જને ક્લિયર ખબર છે ક્યારે પ્રતિવિધેય મળી શકે? તો કે વિધેય f એક એક અને વ્યાપ્ત થાય તો. અત્યારે f વિધેય આવું આપ્યું છે તો એની અંદર તમે જોઈ શકો છો f એ બરાબર 1 2 3 4 છે અને બીની અંદર આપણને 10 છે. f ઓફ 1 જુઓ તમે, f ઓફ 1 બરાબર 10 છે, f ઓફ 2 બરાબર એ 10 છે. તો અહીંથી ને પહેલી વાત જ આવી ખબર પડે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2, છતાં f ઓફ 1 બરાબર f ઓફ 2 થાય છે. અને એનું અર્થઘટન કે f એક એક વિધેય નથી, અનેક એક છે. અને તેથી કહી શકાય f ઇન્વર્સનું અસ્તિત્વ નથી, ન મળે. આ સ્પષ્ટ લખો તો હાલે, f ઇન્વર્સ ન મળે, કોઈ વાંધો નથી. એટલી સહેલી વાત હતી. એટલે આપણે બેઝિક પહેલાં વાત સમજી. એક એક અને વ્યાપ્ત થશે તો જ f ઇન્વર્સનું અસ્તિત્વ હશે, નહીતર નહીં હોય. નેક્સ્ટ એના પછીના દાખલા તરફ ચાલો. એના પછીનો દાખલો ગણીએ. g વિધેય પૂછે તો આમાં જુઓ g ઓફ 5 બરાબર 4 છે, g ઓફ 6 બરાબર 3 છે, g ઓફ 7 બરાબર 4 છે અને g ઓફ 8 બરાબર 2 છે. તો અહીં સ્પષ્ટ જોઈ શકાય છે 5 અને 7 બે સરખા નથી, છતાં g ઓફ 5 એટલે 4 આવે છે, g ઓફ 7 એટલે 4 આવે છે, બે સરખા છે. તેથી g એક એક વિધેય નથી. અને તેથી કહી શકાય g ઇન્વર્સનું અસ્તિત્વ નથી, ન મળે હો ભાઈ. આ ઘણાઈને બીજું કારણ દેવું હોય તો દઈ શકે, જો જોઈ શકાય છે. કયું કારણ છે? તો કે g નો વિસ્તાર ગણ rg, પ્રતિબિંબનો ગણ વિસ્તાર ગણ શોધો 4 3, બીજી વખત 4 નો લખાય 2. અહીંયા સહપ્રદેશ ગણ g નો સહપ્રદેશ ગણ 1 2 3 4 છે. આ પ્રદેશ ગણ છે અને સહપ્રદેશ ગણ કહેવાય 1 2 3 4. આ બે સરખા બિલકુલ નથી આવતા અને તેથી કહી શકાય g વ્યાપ્ત નથી. તેથી g ઇન્વર્સનું અસ્તિત્વ નથી. બેમાંથી કોઈ પણ એક ન હોય તો ન હાલે, બેયનું પાલન નથી થતું. તેથી g ઇન્વર્સ ન મળે ભાઈ. એટલી સહેલી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પછીનો દાખલો ગણીએ. એની અંદર h વિધેય આપ્યું છે. h આપ્યું છે એટલે આને ગણ a કહી દઈએ, આને b કહી દઈએ. એટલે a બરાબર 2 3 4 5 અને b બરાબર 7 9 11 અને 13. h આપ્યું છે ને તો એના ઉપરથી આમ વ્યાખ્યાયિત થઈ h ઓફ 2 એટલે 7, h ઓફ 3 એટલે 9 છે, h ઓફ 4 એટલે 11 છે અને h ઓફ 5 બરાબર 13 છે. હવે આનો વિસ્તાર ગણ શોધો જોઈને. RH પ્રતિબિંબનો ગણ 7 9 11 13 અને આ શું છે? તો કે b સહપ્રદેશ ગણ જ છે, થાય છે. તેથી h વ્યાપ્ત છે. એક એક છે તો કે હા. એક એકની વાત કરીએ તો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ a માટે આના કોઈ પણ બે ઘટક માટે જુદા જુદા હોવા જોઈએ. તો h ઓફ x1 x1નું પ્રતિબિંબ વિધેય h દ્વારા, h ઓફ x2 આ બે પણ જુદા જુદા જ મળે છે. જો આ બે ઘટક આપણે લખ્યા 2 અને 3 જુદા જુદા છે તો એના પ્રતિબિંબ પણ જુદા જુદા છે. આ બે ઘટક રાખો જુદા જુદા છે, પ્રતિબિંબ પણ જુદા જુદા આવે છે. ક્યાંય પ્રતિબિંબ સરખા નથી મળતા. તેથી h એક એક છે, એક એક વિધેય છે. તો h જુઓ એક એક અને વ્યાપ્ત બે થાય છે અને તેથી કહી શકાય કે h ઇન્વર્સનું અસ્તિત્વ છે. શું મળે h ઇન્વર્સ? h ઇન્વર્સ જો h a થી b હોય તો h ઇન્વર્સ b થી a થાય. અને કેમ મળે? જો h ઓફ 2 બરાબર 7 હોય તો h ઇન્વર્સ h ઓફ 2 બરાબર 7 તો h ઇન્વર્સ 7 બરાબર 2. h ઓફ 3 બરાબર 9 હોય તો h ઇન્વર્સ 9 બરાબર છે.
બહુ સિમ્પલ છે. HO4 બરાબર 11 હોય તો H ઇન્વર્સ 11 બરાબર 4. જો HO5 બરાબર 13 હોય તો H ઇન્વર્સ 13 બરાબર 5. આવી રીતની વાત છે. H ઇન્વર્સ આમ વ્યાખ્યાયિત થાય ભાઈ, 7નું પ્રતિબિંબ 2 આવે છે, 9નું પ્રતિબિંબ 3, 11નું પ્રતિબિંબ 4 અને 13નું પ્રતિબિંબ 5. આની અંદર H ઇન્વર્સ મળે છે ને આવી રીતના મળે છે. કીધું હતું કે ભાઈ ચેક કરો, નિર્ણય કરો અને મળતું હોય તો મેળવી દો. જો વિધેયની અંદર જોવું હોય ને તો આપણે હવે સ્પષ્ટ જોઈ શકીએ. એક્સ્ટ્રા વાત છે અહીંથી કરીએ નહીં, સમજવા માટેની વાત છે. H આવું હતું, A થી B હો. આની અંદર આપણે લખીએ 2 3 4 5. બી ગણની અંદર 7 9 11 અને 13 હતું. H વિધેયની અંદર 2નું પ્રતિબિંબ 7 મળતું હતું, 3નું પ્રતિબિંબ 9, જોતા જાજો, 4નું પ્રતિબિંબ 11 અને 5નું પ્રતિબિંબ 13. જો અત્યારે સ્પષ્ટ આ દેખાય છે. H વિધેય જે આ દોર્યું છે ને મેં, H એક એક અને વ્યાપ્ત છે. વિસ્તારગણ સપ્રદેશગણ સરખા થાય છે, બધામાંથી એક અને માત્ર એક જ તીર નીકળે છે. કિરણ આકૃતિ દોરો ને એટલે સ્પષ્ટ ખબર પડી જાય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. તો H ઇન્વર્સ મળે. H ઇન્વર્સ કેમ વ્યાખ્યાયિત કર્યું? આમ B થી A, 2નું પ્રતિબિંબ 7 તો 7નું 2 એમ. H ઇન્વર્સ આમ વ્યાખ્યાયિત કર્યું. 3નું પ્રતિબિંબ 9 તો 9નું 3, 4નું 11 તો 11નું 4 એમ, 5નું 13 તો 13નું 5. એટલે F ઇન્વર્સ બહુ સહેલી વાત છે. જો એક એક અને વ્યાપ્ત હોય તો જ F ઇન્વર્સ મળશે. અહીં H એક એક અને વ્યાપ્ત છે એટલે H ઇન્વર્સ મળશે. F વિધેય હોય, G વિધેય હોય, H વિધેય, વિધેયનું નામ તો કોઈ પણ રાખી શકાય, પણ એ વિધેય એક એક અને વ્યાપ્ત થાય તો જ એના પ્રતિવિધેયની વાત કરી શકાશે. અને પ્રતિવિધેય કેવી રીતના મળે? તો વિધેય A થી B હોય તો પ્રતિવિધેય B થી A થાય. Xનું પ્રતિબિંબ Y હોય તો Yનું પૂર્વ પ્રતિબિંબ X. એ રીતે આપણે પ્રતિવિધેય મેળવી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે આગળ વધશું. આવજો. થેન્ક યુ.